टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં સ્માર્ટ મીટરનો જે વિવાદ છે તે ફરી વકર્યો છે। એક રહીશ જે સમા વિસ્તારનો છે તેને 7 લાખથી વધુનું બિલ આવ્યું અને ત્યારબાદ ખળભળાટ મચી ગઈ। તો સ્માર્ટ મીટરનો જે વિવાદ અને સમા વિસ્તારમાં રહેતા ગ્રાહકને 7.81 લાખનું વીજ બિલ આવ્યું। સ્માર્ટ મીટર નખાવ્યા બાદ પ્રથમ બિલ 7.81 લાખ રૂપિયાનું આવ્યું। પીએમ આવાસના મકાનમાં રહેતા પરિવારને લાખોનું બિલ આવ્યું છે। સામાન્ય રીતે 1500 થી 2000નું બિલ આવતું હતું। એમજીવીસીએલની ગંભીર બેદરકારી અહીં જોવા મળી। ગ્રાહકનો આક્ષેપ છે કે તેમને જ્યારે મોબાઈલ પર 7.81 લાખનો મેસેજ આવ્યો ત્યારે એવું લાગ્યું કે કદાચ ભૂલથી થયું હશે, પરંતુ તેમણે જ્યારે વીજ કંપનીમાં આ અંગે વાત કરી ત્યારે તેમને જણાવ્યું કે તેમનું બિલ 7.81 લાખ રૂપિયા જ બોલી રહ્યું છે। પહેલાં અમારું એવરેજ બિલ આવતું 1500 થી 2500 રૂપિયા અને આજે અમને 3 થી 4 મહિના પછી આ બિલ મળ્યું છે। એ મને સવારે રિમાઇન્ડરથી હજુ બિલ નથી મળ્યું અને સવારે મેલમાં રિમાઇન્ડર આવ્યો હતો કે બિલ આટલું પે કરવાનું 7,81,000 આવ્યું। એના પછી મને લાગ્યું કે આ ખોટું બિલ છે એટલે મેં એમજીસીની સાઇટ પર ચેક કર્યું તો ત્યાં પણ મને એ જ જાણકારી મળી કે એ જ બિલ છે અને એના પછી મેં કસ્ટમર કેરમાં કોલ કર્યો તો એ લોકોએ કીધું કે આ જ બિલ છે તમારું। તો મેં કીધું આ ખોટું બિલ છે, મારું એવરેજ આટલું આવતું હતું ને આટલું કેમ? તો એ લોકોએ કમ્પ્લેન લીધી છે। હવે કમ્પ્લેનનો જવાબ શું આવે છે એનો વેઇટ કરીએ। હાલ તો પરિવારે એમજીવીસીએલના કસ્ટમર કેરમાં ફરિયાદ કરી છે, પરંતુ આ ઘટના બાદ સ્માર્ટ મીટરને લઈ ફરી વિવાદ છેડાયો છે। ભોગ બનનાર ગ્રાહકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ જો આવું બિલ આવે તો સ્વાભાવિક જ હવે તો સ્માર્ટ મીટર લગાવતા જ લોકો ડરશે તેમ લોકો જણાવી રહ્યા છે। હા, એ ડરશે જ, કારણ કે આવું બિલ આવે રેસિડેન્શિયલમાં અને એટલો યુઝેસ ના હોય અને આટલું મોટું બિલ આવ્યું સ્માર્ટ મીટર, એ લોકો હવે ગભરાશે નખાવતા।